ભાણા નંદવાણા સાહેબ, એક વાત હજી કહી દઉં, ભાણા નંદવાણા શ્યામ બાપાના ખૂબ જ એમને પ્રેમ ને ખૂબ ભગત. તુલસી શ્યામ દીકરા નહોતા, 2 સંતાન થયા. ટૂંકમાં વાત કરું, 2 સંતાન, એ 2 ભાઈ બહેન, લાલ બાપા અને રામબાઈમાં. એ 2 ભાઈ બહેન એવા કે મેં અત્યાર સુધીના ઇતિહાસો જોયા છે અલ્પેશભાઈ, કે કોઈ માણસ, કોઈ પુરુષ કે કોઈ મિત્ર માટે કુરબાન થાય, કોઈ પતિ માટે કુરબાન થાય, કોઈ પ્રેમીઓ માટે કુરબાન થાય. પણ આ જે પ્રસંગ 2 જ મિનિટનો છે, હું તમને કહું કે પ્રસંગ એટલો મને અંદર લાગી આવે છે કે લાલ બાપા અને રામબાઈમાં આ 2 ભાઈ બહેન અને દંતા કોટીલા ગામની અંદર, પીછડી ગામની અંદર રે, ઉના પાસે. અને દંતા કોટીલામાં જ્યારે યુદ્ધ થયું ત્યારે લાલ બાપા કાયમ આવી ગયા. અને એટલો પ્રેમ સાહેબ, એટલી ભક્તિ હશે, કેટલું સમર્પણ હશે, કેટલો ત્યાગ હશે, કેટલું તેજ હશે કે કોઈએ સમાચાર આપ્યા રામબાઈ માને કે ભાઈ દેવ થઈ ગયા છે, ભાઈ કામ આવી ગયા છે. અને રામબાઈમાં ત્યારે રોટલા ઘડતા હતા સાહેબ, બાજરાના રોટલા. અને કોઈ સમાચાર આપ્યા, અને જેવા કાનની અંદર સમાચાર આવ્યા, કેટલો સાહેબ ભાઈ પ્રત્યે પ્રેમ હશે કે રોટલો હાથમાંથી પડી ગયો. અને કેટલી એનામાં ભક્તિ હશે કે આમ હાથમાં આમ કર્યા ને તો 10 આંગળીયામાં દીવા થઈ ગયા સાહેબ, દીવા થઈ ગયા. અને નાન્યાન રામબાઈમાં પણ દેવ થઈ ગયા. અને આજની તારીખમાં પીછડી ગામની અંદર પટેલો, આ રાજપૂત સમાજનો પ્રસંગ છે. પણ એ ગામની અંદર રાજપૂતો રહેતા નથી બહુ, ત્યાં દરબારો, આયરો અને પટેલો રહે છે. એ લોકો એવું કહે છે કોઈ બેનની ડિલિવરી ન થતી હોય અને એક રામબાઈમાંનું 10 રૂપિયાનું શ્રીફળ માની લ્યો ને તો એની ડિલિવરી થઈ જાય. સાહેબ આ સતિયું આ ભોમાં પડી છે, એની માટીની સુગંધ મને તમને આવે.